હેલો, ચા અને કોડમાં તમારું ફરી એકવાર સ્વાગત છે. આફ્ટર અ લોંગ ટાઈમ વાઇલ લૂપ ભણ્યા પછી આજે આપણે ભણશું ફોર લૂપ. ફોર લૂપ જે છે એ મતલબ બંને લૂપ જ છે, પણ ફરક શું છે કે વાઇલમાં છે ને તમે જો લૂપ માટે 3 વસ્તુ તમને જોડે: ઇનિશિયલાઇઝેશન, બરાબર, કન્ડિશન અને ઇટરેશન. હવે જ્યારે તમને બધી પહેલેથી ખબર હોય ને આ ત્રણેય વસ્તુની કે શું ઇનિશિયલાઇઝ મતલબ સ્ટાર્ટિંગ પોઈન્ટ ક્યાંથી છે, કન્ડિશન મતલબ ક્યાં સુધી ચાલવાનું છે, અને કેટલા હોપ મતલબ ઇટરેશન કેટલા કરવાના છે, બરાબર, એ પહેલેથી ખ્યાલ હોય તો તમે ફોર લૂપ યુઝ કરો, અને પહેલેથી ખ્યાલ ન હોય તો તમે વાઇલ લૂપ યુઝ કરો. આ સિમ્પલ વસ્તુ છે, બરાબર. કે તમે ઘણા જણા એમ પૂછે કે મેમ અમે ફોર ક્યારે યુઝ કરીએ, વાઇલ ક્યારે યુઝ કરીએ. આ સિમ્પલ છે, બરાબર. ફોર એક્ઝામ્પલ કે વાઇલમાં કેવું હોય કે આપણી જે વાઇલની આવી રીતે સિન્ટેક્સ છે તો પહેલાં ઇનિશિયલાઇઝેશન થાય. હવે મને શું કહેવાય ઓલું ખ્યાલ નથી કે ક્યાં સુધી મારે લૂપ ફેરવવી છે, તો આ સ્ટેટમેન્ટમાં હું યુઝરથી પૂછી શકું. ફોર એક્ઝામ્પલ એક સ્ટુડન્ટ મેનેજમેન્ટ સિસ્ટમ છે, એક્ઝામ્પલની વાત થાય છે, બરાબર. હવે અહીંયા મેં પહેલાં એવું લખ્યું કે ભાઈ સ્ટોપ, બરાબર, સ્ટોપ ઇક્વલ ટુ ફોલ્સ, આવી રીતે લખ્યું, બરાબર. હવે અહીંયા મેં વાઇલ લખ્યું કે વાઇલ સ્ટોપ ઇક્વલ ટુ ટ્રુ. ઓકે. હવે અહીંયા મેં કોલન કરીને એન્ટર આપ્યું અને મેં કીધું ઇનપુટ લઉં છું કે ભાઈ સ્ટોપ ઇક્વલ ટુ ઇનપુટ ડુ યુ વોન્ટ ટુ સ્ટોપ. ઓકે, ટ્રુ ઓર ફોલ્સ. આઈ ગેસ યસ અને નો આવવું જોઈએ, મતલબ ફોલ્સ મતલબ નો અને ટ્રુ મતલબ યસ. ઓકે, ટ્રુ મતલબ યસ અને ફોલ્સ મીન્સ નો. ઓકે, સો આ જ્યારે તમે રન કરશો પછી અગર એ એમ કહે છે કે એક સેકન્ડ આપણે યસનું જ કરી નાખીએ, નહીં તો કન્ફ્યુઝન થશે. યસ, અને સ્ટ્રિંગમાં. ઓકે, અને આપણે અહીંયા લખીએ યસ અને નો. હવે હું યુઝરથી પૂછું છું કે તમારે સ્ટોપ કરાવવું છે કે નથી કરાવવું, બરાબર. તો અગર એણે યસ નાખ્યું તો હું એમ કહું છું કે ભાઈ ઇફ સ્ટોપ ઇક્વલ ટુ યસ, ઓર એલ્સ અહીંયા નહીં તો આપણે આની ઉપર જેટલા એના જે સ્ટેટમેન્ટ હશે, જેટલા બી સ્ટેટમેન્ટ 1, STMT સ્ટેટમેન્ટ 1, બરાબર, સ્ટેટમેન્ટ 2, વોટ એવર જેટલા બી એના લખવા હશે, લાસ્ટમાં હું એને પૂછીશ કે સ્ટોપ ઇક્વલ ટુ ઇનપુટ યસ ઓર નો. તો અગર એણે યસ આપી દીધું તો આ જ્યારે લૂપ ફરશે, ઓકે, તો આ યસ આવ્યું તો એ લૂપની બહાર નીકળી જશે. સમજાય છે? તો આવી રીતે વાઇલ કામ કરે છે. પણ આ વસ્તુ ફોરમાં તમે ન કરી શકો. કેમ કે ફોર જે છે, ફોરની સિન્ટેક્સ જે છે એવી રીતે છે કે અહીંયા આવશે ઇનિશિયલાઇઝેશન, તો સ્પેલિંગના વાંધા પડે, INITIALIZATION, ઇનિશિયલાઇઝેશન. એની બાજુમાં આવશે કન્ડિશન, ઓકે, અને એની બાજુમાં આવશે ઇટરેશન. ઓકે, તો આને જ્યારે ફોરનું હું જસ્ટ આટલું લખું છું ત્યાં મને એને ત્રણેય વસ્તુ આપી દેવી પડશે. હવે યુઝર હા પાડે છે કે ના પાડે છે એ મને પહેલેથી તો ખબર નહીં હોય, તો ત્યારે આપણે વાઇલ યુઝ કરવાની, બાકી તમે ફોર યુઝ કરી શકો. ફોરનો ફાયદો એ છે કે એક જ લાઇનમાં તમે બધું લખી નાખો તો કોડ મેનેજમેન્ટ ઇઝી રહે, સમજવો કોડ ઇઝી રહે. ઓકે, સમજાય છે? ઓકે. ફોર વેરિયેબલ, જે બી વેરિયેબલ તમારે અસાઇન કરવું છે, પછી ઇન જે છે એ આપણું કીવર્ડ છે. ઓકે, રેન્જનો તમે યુઝ કરો કે ના કરો એ તમારી ઉપર છે. પછી અહીંયા આવશે સ્ટાર્ટિંગ વેલ્યુ, રેન્જની વેલ્યુ, અને એન્ડિંગ વેલ્યુ. ઓકે, આવી રીતે આવશે. અને અહીંયા એનું બોડી પાર્ટ. હવે જો આ તમને કન્ફ્યુઝિંગ લાગતું હોય તો ચિંતા ન કરતા, આપણે જે છે એ જોઈશું હજી. ઓકે, જોઈએ હાવ ઇઝી છે આ. આઈડિયલી શરૂ કરીએ આપણું.
ઓકે, આ ફોર લૂપ છે બરાબર. હવે હું અહીંયા શું કરું છું, 5 સુધી લૂપ લાવું છું. તો 4 I in range of 1,5. ઓકે, print I. હવે જો અહીંયા જો ધ્યાનથી, I જે છે મેં એની ઉપર ક્યાંય ઇનિશિયલાઇઝ નથી કર્યું. ઓન ધ સ્પોટ આ જ લાઇનમાં એને ઇનિશિયલાઇઝ થશે આ વેલ્યુથી, એટલે I = 1 થઈ જશે. ઓકે, અને 5 સુધી ચાલવાનું છે અને ડિફોલ્ટ જે છે એ હોપિંગ 1 લે છે, મતલબ ઇટરેશન ડિફોલ્ટ 1 થશે. જોઈએ, રન કરીએ આપણે. અહીંયા આપણને આપવું પડશે 6 કારણ કે એક્સક્લુડેડ છે બરાબર. હવે મારે 2થી હોપ કરાવવું હોય, મતલબ અહીંયા ફોર એક્ઝામ્પલ હું 20 આપું છું, ઓકે 21 આપું છું અને અહીંયા હોપિંગ 2 આપી દઉં છું. કરશે જો હોપિંગ કેટલું થયું, 1 પછી 3 5. ઓકે, હવે આ જે છે એ ફોર લૂપની સિન્ટેક્સ નથી, આ આપણને રેન્જ જે છે એ ફંક્શન છે અલગથી બરાબર, જે ફોર લૂપ સાથે યુઝ થાય છે બરાબર. હવે જો આ જ વસ્તુ ફોર એક્ઝામ્પલ 1 to 5 જે છે મારે આમાં પ્રિન્ટ કરાવવું હોય વાઇલમાં, તમે ખાલી કમ્પેર કરજો j = 1. ઓકે, પહેલાં ઇનિશિયલાઇઝેશન while j is less than or equal to 5. ઓકે, print j અને j plus equal to 1. તો આમાં કેટલા સ્ટેટમેન્ટ થયા, 1 2 3 ને 4 સ્ટેટમેન્ટ થયા અને આમાં 2 સ્ટેટમેન્ટમાં આપણું પતી ગયું, ઇનિશિયલાઇઝેશન થઈ ગયું. ઓકે, અને આપણી કન્ડિશન એ થઈ ગઈ કે 6 સુધી ચાલવાનું છે અને હોપિંગ ડિફોલ્ટ 1 હોય છે બરાબર. ફોર એક્ઝામ્પલ આપણે જે અહીંયા અને આપણે પહેલાં રન કરીએ બરાબર. જો એક સેકન્ડ હું તમને થોડું ક્લિયરલી આ જસ્ટ ઓલું ફોર્મેટિંગ માટેનું છે. ઓકે, ફોર લૂપ અહીંયા આપણે લખશું વાઇલ લૂપ. હવે જોજો બરાબર, આ ફોર લૂપના 1 to 5 છે અને આ વાઇલ લૂપના 1 to 5 છે બરાબર. એટલે બંનેનો આન્સર સેમ આવે છે, પણ આમાં 4 સ્ટેટમેન્ટ લખવા પડે, આમાં અડધું સાવ અડધું થઈ ગયું બરાબર. સમજાય છે? હજી ફોર લૂપમાં ઘણું છે કે કેરેક્ટર ને એવું બધું સ્ટ્રિંગ ને લિસ્ટ આવે છે, એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું બરાબર. એટલે આપણે જો આને એક વસ્તુ રહી ગઈ, આ જે છે 2 વડે હું હોપ કરાવું છું. 21 કેમ લખું છું, કારણ કે મને 20 સુધી જોતું છે એટલે 2 વડે હોપ કરાવું છું. અને અહીંયા હું લખાવીશ 2 અને અહીંયા આપીશ 20. જોઈ લો, આવી ગયું સેમ બંનેમાં બરાબર. સમજાય છે? આ હોપ આ ઇટરેશન છે બરાબર. સમજાય છે? ફરી વાર કહું છું, ફોર જે આ રેન્જ ફંક્શન જે છે એ ફોર લૂપ સાથે યુઝ થાય છે, પણ એની સિન્ટેક્સમાં નથી આવતું બરાબર. ઓકે, તો આજ માટે એટલું રાખીએ. કાંઈ ડાઉટ હોય તમને તો તમે મને કહી શકો છો. અને લાસ્ટ લેક્ચરમાં એક ક્વેશ્ચન હતો કે ફોર જે છે બરાબર, સોરી પાયથનમાં એક્ઝિટ કંટ્રોલ લૂપ કેમ નથી બરાબર. હવે પહેલાં તો મેં ફોન લગાડ્યો આપણે આ ભાઈને બરાબર કે ભાઈ તમે કેમ નથી મૂકી એક્ઝિટ કંટ્રોલ. તો એણે એમ કીધું હતું કે મને પાયથન જે છે એ બહુ ઇઝી રાખવું હતું બરાબર. એટલે જો તમારે એક્ઝિટ કંટ્રોલ લૂપ યુઝ કરવી હોય ને, જો જેમને ખ્યાલ નથી એક્ઝિટ કંટ્રોલ શું કહેવાય, હું તમને કહું. એક્ઝિટ કંટ્રોલ જે છે એ એવી વસ્તુ છે, એક્ઝિટ કંટ્રોલ એવી છે કે આ બોડી પાર્ટ છે. ઓકે, કોઈ બી લૂપનો બોડી પાર્ટ છે અને કન્ડિશન ખબર ક્યાં લખવામાં આવે, અહીંયા છેલ્લે બરાબર. સમજાય છે? એટલે જ્યારે આપણે રનિંગ શરૂ થશે તો એ પહેલાં એકવાર તો બોડી પાર્ટ આખો એક્ઝિક્યુટ કરી નાખશે, પછી કન્ડિશન ચેક કરશે, પછી ટ્રુ થશે તો બીજી વાર બોડી પાર્ટમાં જશે. જ્યારે વાઇલમાં કેવું છે આપણી પાસે કે આ બોડી પાર્ટ છે વાઇલ ઓર ફોર બંનેમાં, જેને આપણે એન્ટ્રી કંટ્રોલ કહીએ, એને લૂપ પહેલાં ચેક થાય. તો જો અગર પહેલી વાર જ કન્ડિશન ખોટી પડે છે તો એનો બોડી પાર્ટમાં એ નહીં જાય બરાબર. પણ એક્ઝિટ કંટ્રોલમાં કેવું થાય કે એટલીસ્ટ એકવાર તો બોડી મતલબ ઓલું થશે જ તે, કેમ કે કન્ડિશન લાસ્ટમાં છે. તો એટલે એ લોકોએ નથી મૂક્યું, કેમ કે એમને બધું સિમ્પલેસ્ટ રાખવાનું હતું. અને આગળ જતાં આવશે 3 કીવર્ડ છે, એક્ઝિટ, કન્ટિન્યુ અને પાસ. કન્ટિન્યુ એન્ડ પાસ.
તો એ જે છે એ તમને હેલ્પ કરશે એક્ઝિટ કંટ્રોલ ના વેમાં યુઝ કરવા માટે. તો એ હું તમને કહીશ આગળ જતાં. તો જો હજી એક લેક્ચર ફોર લૂપમાં જશે, દેન હજી એક લેક્ચર આ 3 કીવર્ડમાં જશે. ઓકે, દેન આપણે બિગિનર લેવલનું પતાવશું. પછી આપણે જશું ઇન્ટરમીડિયેટ લેવલમાં. ઓકે, એમાં આપણે ફંક્શન્સ, અલગ અલગ પાયથનના ફંક્શન્સ ને એવું બધું આવશે. તો તમે રેડી રહેજો, બરાબર. બાકી બુક્સ છે નોટ્સ છે એની એ હું તમને આપી દઈશ. અને બાકી કંઈ ડાઉટ હોય તો તમે મને કમેન્ટ સેક્શનમાં કહી શકો છો, ઓર મારું મેલ બી તમારી પાસે છે તો તમે મને કહી શકો છો. ઓકે, બાય બાય.